સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. આજથી આપણે વીકે મહેતાની બુક સોલ્વ કરાવીશું. એમાં ફર્સ્ટ ચેપ્ટર જે છે એ છે 3 ફેઝ ઇન્ડક્શન મોટર. એકચ્યુઅલી બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગથી સ્ટાર્ટ થાય, પરંતુ આપણે ફર્સ્ટ ચેપ્ટર જે લીધું છે એ ઇન્ડક્શન મોટર એટલે કે 3 ફેઝ ઇન્ડક્શન મોટરથી આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, સો લેટ્સ સી. અહીંયા જો ફર્સ્ટ ક્વેશ્ચન અહીં આપેલો છે. ફર્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે સ્ટેટર ઓફ અ 3 ફેઝ ઇન્ડક્શન મોટર્સ પ્રોડ્યુસ. તો કયા પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડ સ્ટેટર પ્રોડ્યુસ કરશે 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં? તો રોટેટિંગ પ્રકારનું જે મેગ્નેટિક ફિલ્ડ હશે બરાબર એ પ્રોડ્યુસ કરશે. તમારે આ યાદ રાખવાનું છે. નેક્સ્ટ વાત કરીએ, એન ઇન્ડક્શન મોટર ઇઝ પ્રિફર ટુ ડીસી મોટર બિકોઝ ઇટ. અહીંયા તમે જોઈ શકો છો કે આમાં શું કીધું છે કે ઇન્ડક્શન મોટર ઇઝ પ્રિફર કરીશું ટુ અ ડીસી મોટર બિકોઝ તેમાં જે આન્સર આવશે હેઝ અ સિમ્પલ એન્ડ રગ કન્સ્ટ્રક્શન. બરાબર. નેક્સ્ટ વાત કરીએ, 3 ફેઝ ઇન્ડક્શન મોટર કેવી છે? તો એસેન્શિયલી અ કોન્સ્ટન્ટ સ્પીડ મોટર છે. બરાબર. હવે આમાં જો ઇન્ડક્શન મોટરની આપણે થોડી વાત કરી લઈએ. તો ઇન્ડક્શન મોટરમાં શું હોય છે? ઇન્ડક્શન મોટરમાં જો એક સ્ટેટર હશે અને બીજું હશે એ રોટર હશે. સ્ટેટરમાં શું હશે? એકચ્યુઅલી સ્ટેટર જે હશે એ સ્ટેશનરી હશે. અહીંયા સ્ટેટર જે હશે એ કેવું હશે? સ્ટેશનરી હશે. અને આમાં જુઓ, અહીંયા તમે જોઈ શકો છો સેમી ક્લોઝ સ્લોટ અહીંયા આપેલા હશે. આ જે સ્લોટ હશે એ કેવા હશે? સેમી ક્લોઝ સ્લોટ અહીંયા આપેલા હશે. બરાબર છે. અને અહીંયા તમે એક આ જે હશે એ કેવા હશે? સ્ટેશનરી હશે. સ્ટેટર જે હશે અહીંયા કેવું હશે? સ્ટેશનરી હશે. બરાબર. અને રોટર જે હશે એ રોટરના બે પ્રકાર છે, સ્ક્વિરલ ગેજ રોટર અને સ્લિપ રિંગ ટાઈપ. બે પ્રકારના રોટર તમારે યાદ રાખવાના છે. બરાબર છે. સ્લિપ રિંગ જે હશે એની અંદર વાત કરીએ આપણે તો એ હંમેશા એક સ્ટાર કનેક્ટેડ હશે. યાદ રાખજો, સ્લિપ રિંગના અંદર જે રોટર હશે બરાબર એની અંદર જે વાઇન્ડિંગ હશે કયા પ્રકારનું હશે? તો સ્ટાર. બરાબર. અહીંયા 3 પ્રકારની સ્લીપ રિંગનો ઉપયોગ થાય છે અને 3 બ્રશિસનો ઉપયોગ થાય છે. બરાબર, તમારે યાદ રાખવાનું છે. આગળ વાત કરીએ આપણે તો ધ એર ગેપ બિટવીન સ્ટેટર એન્ડ રોટર ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર રેન્જીસ કેટલી હોય છે? અને રેન્જ જે હોય છે એર ગેપ જે હશે સ્ટેટર અને રોટર વચ્ચે તો 0.4 mm ટુ 4 mm. બરાબર, આટલી એર ગેપ હશે. નેક્સ્ટ વાત કરીએ આપણે, if the frequency of 3 phase supply to the stator of a 3 phase induction motor is in increase. જ્યારે આપણે if the frequency of 3 phase supply to the stator the frequency of 3 phase supply to the stator of 3 phase induction motor is increase, તો સિંક્રોનસ સ્પીડ જે હશે આમાં શું થશે? ઇન્ક્રીઝ થશે. સિંક્રોનસ સ્પીડ શું થશે? અહીંયા ઇન્ક્રીઝ થશે. હવે તમને ફોર્મ્યુલા ખબર જ હશે, F is equal to NS P ડિવાઈડ બાય 120. બરાબર છે. એટલે કે જ્યારે આપણે ફ્રિકવન્સીને ઇન્ક્રીઝ કરીશું ત્યારે આ જે સ્પીડ હશે સિંક્રોનસ સ્પીડ એ પણ ઇન્ક્રીઝ થશે. બરાબર, આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ વાત કરીએ તો ઇફ સિંક્રોનસ સ્પીડ ઇઝ ધ સ્પીડ ઓફ રોટેટિંગ ફ્લક્સ એન્ડ ધ સ્પીડ ઓફ ધ રોટર ધેન ધ રેટ ઓફ વિચ ફ્લક્સ કટ ધ રોટર કન્ડક્શન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ. તો આ તમને ખબર જ હશે કે આમાં જે આન્સર આવશે શું આવશે? NS -N. બરાબર. આ તમને આ જે ફોર્મ્યુલા જે છે એ શું છે? કોનું ફોર્મ્યુલા છે? તો સ્લીપનું ફોર્મ્યુલા છે. સ્લીપ ઇઝ ઇક્વલ ટુ NS -N. પર્સન્ટેજ સ્લીપ ફાઇન્ડ કરવી હોય તો શું થશે? ડિવાઈડ બાય NS મલ્ટીપ્લાય બાય 100. બરાબર, આ યાદ રાખજો. ઇન અ 3 ફેઝ ઇન્ડક્શન મોટર ધ રોટર સ્પીડ જે હશે એ કેવી હશે? સ્મોલર હશે, નાની હશે. બરાબર, ઓછી હશે, સ્મોલર હશે. 3 ફેઝ ઇન્ડક્શન મોટર ધ રોટર સ્પીડ ઇઝ સ્મોલર દેન ધ સિંક્રોનસ સ્પીડ. આ યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણે 8મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? ધ સિંક્રોનસ સ્પીડ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર હેવિંગ 20 પોલ્સ એન્ડ કનેક્ટેડ ટુ અ 50 હર્ટ્ઝ સોર્સ ઇઝ. હવે આ ક્વેશ્ચન તમે જોઈ શકો છો આપણી પાસે ફોર્મ્યુલા છે જ, NS ઇઝ ઇક્વલ ટુ 120F/P. આ ફોર્મ્યુલા તમે યુઝ કરશો તમને આન્સર મળી જશે. તો આમાં આન્સર શું આવશે? 300 RPM આવશે. બરાબર, ફ્રિકવન્સી આપેલી છે, પુલ પણ આપેલા છે. નેક્સ્ટ વાત કરીએ, ધ રિલેશન અમંગ ધ સિંક્રોનસ સ્પીડ NS, રોટર સ્પીડ N એન્ડ સ્લીપ શું થશે? તમે એ જોઈ શકો છો. આન્સર આપણું જે આવશે N ઇઝ ઇક્વલ ટુ 1 - S ઇન્ટુ NS. આ ફોર્મ્યુલા ક્યાંથી આવી? તો S ઇઝ ઇક્વલ ટુ NS - N અપોન NS. બરાબર, આ તમને ખ્યાલ જ છે. ક્લિયર? હવે NS અપોન NS માઇનસ N અપોન NS આ રીતે આપણે લખી શકીએ. ઓકે, તો શું થશે? અહીંયા 1 - N/NS
બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ શું થાય, એસ થાય. બરાબર. હવે આને પેલી બાજુ લઈ જઈશું એટલે શું થશે, આ પ્રકારનું તમને મળશે, n ઇઝ ઇક્વલ ટુ 1 - s ઇન્ટુ ns. ક્લિયર. નેક્સ્ટ વાત કરીએ 10મા નંબરના ક્વેશ્ચનની. વેન અ 3-phase ઇન્ડક્શન મોટર ઇઝ એટ નો લોડ, સ્લીપ ઇઝ, તો પ્રેક્ટિકલી શું થશે અહીંયા, સ્લીપ જે હશે પ્રેક્ટિકલી 0 થશે. બરાબર. સ્લીપ જે હશે પ્રેક્ટિકલી 0 થશે, તમારે આ યાદ રાખવાનું છે. નેક્સ્ટ વાત કરીએ. વેન ધ રોટર ઓફ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ બ્લોક, ધ સ્લીપ શું થશે અહીંયા 1 થશે. સ્લીપ શું થશે અહીંયા 1 થશે. વેન રોટર ઓફ 3-phase ઇન્ડક્શન મોટર ઇઝ બ્લોક, રોટરને જ્યારે આપણે બ્લોક કરીશું ત્યારે સ્લીપ જે હશે શું મળશે તમને 1 મળશે. ક્લિયર. અહીંયા તમે જોઈ શકો છો 12મા નંબરના ક્વેશ્ચનમાં ધ સ્પીડ ઓફ ધ રોટેટિંગ ફ્લક્સ, તો અહીંયા પણ સેમ જ છે. ફોર્મ્યુલા આપણે જે લગાવવાનું છે ns = 120/p, આ ફોર્મ્યુલા તમે એપ્લાય કરશો ત્યારે તમને આન્સર મળી જશે. નેક્સ્ટ વાત કરીએ 13મા નંબરનો ક્વેશ્ચન. અહીંયા સ્લીપ ફાઇન્ડ કરવાની કીધી છે. તો સ્લીપ માટેનું ફોર્મ્યુલા તમને ખ્યાલ જ હશે, s = ns - n upon ns કરશો × 100, તો પર્સન્ટેજ તમને સ્લીપ મળી જશે. ક્લિયર. એ પ્રમાણે ફ્રીક્વન્સી પણ ફાઇન્ડ કરવાની થાય તો તમે ફાઇન્ડ કરી શકો છો. નેક્સ્ટ શું કહે છે, ઇફ ધ વન ઓફ ધ લાઇન્સ ઇઝ ઇન્ટરચેન્જ, ધેન ઇન્ટરચેન્જ કરશો ત્યારે શું થશે, ફ્લક્સ સ્પીડ રિમેન સેમ બટ ડાયરેક્શન કેવી થઈ જશે, એમાં રિવર્સ થઈ જશે. ક્લિયર. ચલો નેક્સ્ટ વાત કરીએ 16મા નંબરનો ક્વેશ્ચન. 16મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે, અહીંયા પણ સેમ જ છે, ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની છે. તો ns = 120/p, આ ફોર્મ્યુલા યુઝ કરશો તો તમારો જવાબ તમને મળી જશે. નેક્સ્ટ વાત કરીએ આપણે ધ ફૂલ લોડ સ્લીપ ઓફ 3-phase ઇન્ડક્શન મોટર ઇઝ રેન્જ, કેટલી રેન્જ હોય છે, તો યાદ રાખજો એની 2 to 5% એની રેન્જ હોય છે. ફૂલ લોડ સ્લીપની વાત કરીએ, ફૂલ લોડ સ્લીપ ઓફ 3-phase ઇન્ડક્શન મોટર કેટલી હશે, તો 2 to 5% હશે. કેટલી હશે, 2 to 5%. નેક્સ્ટ વાત કરીએ ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ ફિલ્ડ ઇન 3-phase ઇન્ડક્શન મોટર ડિપેન્ડ્સ અપોન, કોના પર ડિપેન્ડ કરશે, તો આન્સર યાદ રાખજો, ફેઝ સિક્વન્સ ઓફ સપ્લાય વોલ્ટેજ, ફેઝ સિક્વન્સ ઓફ સપ્લાય વોલ્ટેજની ઉપર ડિપેન્ડ કરશે. ઓકે. ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ ફિલ્ડ ઇન અ 3-phase ઇન્ડક્શન મોટર ડિપેન્ડ્સ અપોન ધી ફેઝ સિક્વન્સ ઓફ સપ્લાય વોલ્ટેજ. ક્લિયર. ધ રોટર વાઇન્ડિંગ ઓફ 3-phase વાઉન્ડ રોટર ઇન્ડક્શન મોટર જનરલી કનેક્ટેડ, સ્ટાર કનેક્ટેડમાં હશે, હંમેશા યાદ રાખજો, સ્ટાર કનેક્ટેડમાં હશે. ધ રોટર વાઇન્ડિંગ ઓફ 3-phase વાઉન્ડ રોટર ઇન્ડક્શન મોટર જનરલી કનેક્ટેડ ઇન અ સ્ટાર. નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચન નંબર 20 નંબરનો જે ક્વેશ્ચન છે એની વાત કરીએ આપણે. 3-phase વાઉન્ડ રોટર મોટર આર ઓલ્સો કોલ્ડ એઝ અ સ્લીપ રિંગ. બરાબર. 3-phase વાઉન્ડ રોટર મોટર આર ઓલ્સો કોલ્ડ એઝ અ સ્લીપ રિંગ. ધ એડવાન્ટેજ ઓફ વાઉન્ડ રોટર મોટર ઇઝ ધેટ external resistance can be inserted the rotor circuit. બરાબર. નેક્સ્ટ વાત કરીએ અ વાઉન્ડ રોટર મોટર ઇઝ મેનલી યુઝ ઇન એપ્લિકેશન વેર હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક. વાઉન્ડ રોટર આપણે ક્યારે યુઝ કરીશું, જ્યારે આપણે જે એપ્લિકેશન હશે કોઈ, બરાબર, એમાં જો સ્ટાર્ટિંગ ટોર્કની રિક્વાયર હોય ત્યારે આપણે વાઉન્ડ રોટરનો મોટરમાં યુઝ કરીશું. નેક્સ્ટ વાત કરીશું ધ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ 3-phase ઇન્ડક્શન મોટર ઇઝ સિમિલર ટુ ધેટ ઓફ, તો એ ડીસી મોટર હશે. બરાબર. ધ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ જે હશે 3-phase ઇન્ડક્શન મોટરની એ સિમિલર હશે કોના જેવી, તો ડીસી શન્ટ મોટરની જે કેરેક્ટરિસ્ટિક્સ હશે, બરાબર, એની સાથે સિમિલર, ઓલમોસ્ટ સિમિલર હશે એમ. ઇન અ વાઉન્ડ રોટર મોટર ઇઝ, રોટર વાઇન્ડિંગ ઇઝ વાઉન્ડ ફોર પોલ્સ, કેવા હશે, તો ઇક્વલ હશે. યાદ રાખજો અહીંયા કે ઇન અ વાઉન્ડ રોટર મોટર ધ રોટર વાઇન્ડિંગ ઇઝ વાઉન્ડ ફોર પોલ્સ ઇક્વલ ટુ ધેટ ઓફ સ્ટેટર વાઇન્ડિંગ. ક્લિયર. નેક્સ્ટ વાત કરીએ 25મા નંબરનો ક્વેશ્ચન. વાઉન્ડ રોટર મોટર આર લેસ એક્સટેન્સિવલી યુઝ દેન સ્ક્વિરલ ગેજ મોટર because they are costly and require greater maintenance. Wound rotor motor are less extensively used than squirrel gauge motor because they are costly and require greater maintenance. चलो नेक्स्ट बात करिए 26वां नंबर का क्वेश्चन. A 4-pole 50 Hz induction motor operates at a 5% sleep. The frequency of EMF induced in rotor will be, કેટલી થશે, તો જુઓ તમારી પાસે સ્લીપ આપેલી જ છે ઓલરેડી. ક્લિયર. સ્લીપ તમારી પાસે છે જ, એટલે આપણે અહીંયા શું કરીશું, આ પર્સન્ટેજ જે છે પર્સન્ટેજ સ્લીપ એ પર્સન્ટેજ હટાવીએ તો શું કરીશું, 5/100 એટલે 0.05 થાય, એને મલ્ટીપ્લાય કરીશું. એટલે આપણી પાસે ફોર્મ્યુલા છે જ F' = SF, એમાં સ્લીપ = 0.05 મૂકી દેવાની અને ફ્રીક્વન્સી કેટલી આપે 50 હર્ટ્ઝ, બંને મલ્ટીપ્લાય કરશો એટલે 2.5 હર્ટ્ઝ આવી જશે.
નેક્સ્ટ વાત કરીએ ધ મેક્સિમમ વોલ્ટેજ ઇઝ ઇન્ડ્યુઝ ઇન ધ રોટર ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર વેન ઇટ કેવો હશે તો બ્લોક્ડ હશે. જ્યારે આપણે મેક્સિમમ વોલ્ટેજ ઇન્ડ્યુસ કરીશું રોટરમાં 3 ફેઝ ઇન્ડક્શન મોટર વેન એક કેવો હશે વેન ઇટ ઇઝ બ્લોક. નેક્સ્ટ વાત કરીએ ધ રિએક્ટન્સ ઓફ રોટર સર્કિટ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ મેક્સિમમ. રિએક્ટન્સ ઓફ રોટર સર્કિટ 3 ફેઝ ઇન્ડક્શન મોટરની મેક્સિમમ હશે ક્યારે કે જ્યારે સ્ટાર્ટિંગ જે હશે સ્ટાર્ટિંગ વખતે મોટર જ્યારે સ્ટાર્ટ થતી હશે ત્યારે ધ રિએક્ટન્સ ઓફ ધ રોટર સર્કિટ જે હશે 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં એ કેવી હશે મેક્સિમમ હશે. ક્લિયર. હવે નેક્સ્ટ જે ક્વેશ્ચન છે આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.